ફિનલેન્ડ અને કેનેડાની પ્રવેશ મંજૂરી અપાવવાના બહાને 13 નાગરિકો સાથે રૂપિયા 2.13 કરોડની મહાઠગાઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ. સુરતના પાલ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છુક નાગરિકોને અલગ અલગ દેશોની પ્રવેશ મંજૂરી અપાવવાની લાલચ આપીને રૂપિયા 2.13 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવાનો એક મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા એક પ્રવાસન સંસ્થાના પ્રતિનિધિની પાલ પોલીસે સત્તાવાર રીતે ધરપકડ કરી છે. કાર્યવાહીથી વિદેશ જવાના સપના જોતા અને છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકોના કિસ્સામાં કાયદાકીય તપાસનો માર્ગ મોકળો બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલો આરોપી વરુણ રાજુભાઈ પરમાર મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ નામની સંસ્થામાં પ્રતિનિધિ તરીકે સક્રિય હતો. તેણે આયોજનબદ્ધ રીતે 13 જેટલા નાગરિકોનો સંપર્ક સાધીને તેઓને ફિનલેન્ડ દેશનો ઇલેક્ટ્રોનિક કાર્ય પરવાનો તેમજ કેનેડા દેશની પ્રવેશ મંજૂરી સત્વરે અપાવવાનો ભરોસો આપ્યો હતો. આ ખોટા વાયદાઓના આધારે આરોપીએ અલગ અલગ અરજદારો પાસેથી કુલ રૂપિયા 2.13 કરોડ જેટલી રોતિંગ રકમ અંકે કરી લીધી હતી અને ત્યારબાદ તેમણે મંજૂરીપત્ર ન આપી તેમની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. લાંબા સમય સુધી પ્રવેશ મંજૂરી કે પોતાના નાણાં પરત ન મળતા આખરે ભોગ બનનાર જાગૃત નાગરિકોએ પાલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને આરોપી વિરુદ્ધ સત્તાવાર ધોરણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલમાં પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને આર્થિક અપરાધમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ તેમજ પડાવેલી રકમનો ક્યાં અને કેવી રીતે નિકાલ થયો છે તે દિશામાં વધુ ઊંડી પૂછપરછ હાથ ધરી છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી ક્યાંથી ઝડપાયો? આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં